તો મિત્રો આજે મને એક જન્મની વિગત પ્રાપ્ત થઈ છે અને એમાં પ્રશ્ન એવો છે કે આ કન્યા એ કેવું ભાગ્ય લઈને જન્મી છે। આ કન્યા એ જ્યાં પણ લગ્ન કરી અને જશે ત્યાં એના સાસરી પક્ષની વ્યક્તિઓને સારું સુખ આપશે, પોતે સારી સુખી થશે કે કેમ, આ બાબત એ અમને આ કન્યાના જન્મના ગ્રહોની સ્થિતિને જોઈ અને જણાવજો। તો ચાલો આ કન્યાના જન્મના ગ્રહોની સ્થિતિને જોઈ અને આ કન્યાના વાલી વારસને આ બાબતનો પ્રશ્નનો જવાબ એ આપી દઈએ। તો આ કન્યાની જન્મ કુંડલીમાં બનતા ગ્રહયોગ મુજબ જો જોઈએ તો જન્મ કુંડલીમાં રાહુ અને કેતુ એના બાદ કરતા સૂર્યથી માંડી અને શનિ સુધીના સર્વ ગ્રહો જે છે એ અલગ અલગ બે ભાવમાં સ્થિત છે। આ રીતે જોતા જન્મ કુંડલીમાં યુગ યોગ નામનો યોગ બને છે, જે સંખ્યા યોગ નામના મુખ્ય નાભસ યોગનો પેટા પ્રકાર છે, તથા બનતા ગ્રહ યોગ મુજબ યુગ યોગ જે છે એનું જ ફળ એ મળવાનો યોગ બને છે। અને એટલે જ જો આ યોગથી મળનાર ફળની બાબતને જો જોઈએ તો અને એમાં સર્વપ્રથમ જો જૈનાચાર્ય મુનિ અશોક કુમાર નેમિચંદ્રોપાધ્યાય જતી એમના દ્વારા લિખિત કુંડલી ગ્રહ ફળ વિજ્ઞાન આ પુસ્તકનું વર્ણન જો જોઈએ તો એમના વર્ણન અનુસાર આવો યોગ લઈ અને જન્મેલ કન્યા એ છળ કપટ કરવામાં માનનારી યા આવી બાબતમાં હોશિયારી ધરાવનારી હોય, પ્રપંચ આચરવામાં પાછી ના પડનારી હોય, ધન રહિત યા અતિ દરિદ્રતા ભોગવવા વાળી હોય એવી હોય યા તો એવી થવા માટે યોગ બને, આવું એમણે કહ્યું છે। આ બાબતમાં અન્ય એક મત એને જો જોઈએ તો પરાશર મુનિકૃત પારાશર હોરાશાસ્ત્ર આ ગ્રંથનું વર્ણન જો જોઈએ તો આ ગ્રંથના વર્ણન મુજબ આવો યોગ લઈ અને જન્મેલી કન્યા એ પાખંડ આચરવામાં પાછી પાની ના કરે એવી હોય, નિર્ધન કે સાવ દારિદ્ર્ય ભોગવવા વાળી હોય, લોકોથી તિરસ્કાર યા બહિષ્કાર પામેલી યા પામનારી હોય, ચાણકપૂર્વક અવળકર્મ આચરનારી કે કરનારી હોય, માતા પિતા પ્રત્યે હીન ભાવના ધરાવનારી હોય અને એમના પ્રત્યે પોતાની ફરજનું પાલન કરવામાં હીનતાનો ભાવ અનુભવ કરનારી હોય એવી હોય યા તો એવી થાય, આવું કહ્યું છે। આ બાબતમાં ભૃગુ ઋષિકૃત ભૃગુ સંહિતા એનું વર્ણન જો જોઈએ તો આ ગ્રંથના વર્ણન મુજબ આવો યોગ લઈ અને જન્મેલી કન્યા એ દરેક બાબતમાં પાખંડ આચરનારી હોય, ધનહીન યા ધનરહિત હોય, લોકોથી તિરસ્કૃત યા બહિષ્કૃત હોય, સમાજમાં માન સન્માન વગરની હોય, સંતાન સુખથી રહિત અને બીજાનું પણ માન અને સન્માન ના જાળવે એવી હોય, ધર્મ યા આસ્થાની બાબતમાં સાવ નાસ્તિક જેવું આચરણ કે વર્તન કરનારી હોય એવી હોય। આ બાબતમાં આચાર્ય વરાહમિહિર એમના દ્વારા કૃત બૃહજજાતકમ એનું વર્ણન જો જોઈએ તો એમના વર્ણન મુજબ આવો યોગ લઈ અને જન્મેલી કન્યા ધનહીન અને પાખંડી હોય તથા વર્તન કરવામાં અવિચારી અને અવિવેકી હોય છે એવું એમણે કહ્યું છે। વધુમાં આચાર્ય પૃથુયશ એમના દ્વારા વિરચિત ષટપંચાશિકા એના વર્ણન મુજબ જો જોઈએ તો આવો યોગ જે છે એ 5 અર્થાત સિંહ જન્મ લગ્નની આ જન્મ કુંડલીમાં બાધક બનતા સ્થાન એવા 9મા ભાવ ભાગ્ય સ્થાનમાં બનતો હોવાના કારણે જીવનની દરેક બાબતમાં ભાગ્યની નિષ્ફળતાને ભોગવનારી યા વેઠનારી હોય અથવા એવી થાય એવું કહ્યું છે। વધુમાં 7મા ભાવમાં આવતી રાશિ જે છે 11 અર્થાત કુંભ રાશિ એનો સ્વામી ગ્રહ શનિ એ આ યોગમાં પોતે સામેલ હોવાના કારણે આ ઉપર મુજબનું જે ફળ કહ્યું છે એ આ કન્યાના સાસરી પક્ષમાં વધુ પ્રભાવક બની અને ફળદાયક બને। અને એટલે જ જો અતિ ધનવાન પરિવારમાં પણ આ કન્યાના લગ્ન કે વિવાહ થાય તો એ પરિવારની વ્યક્તિઓને આ કન્યાની જન્મ કુંડળીમાં બનતા આવા ખરાબ ગ્રહયોગના કુપ્રભાવે
આર્થિક અને સામાજિક એમ બંને ક્ષેત્રમાં પાયમાલી અને અધોગતિ તથા સર્વ બાબત અને સર્વ કાર્યમાં નિષ્ફળતા વેઠવાનો જ વારો આવે. આવું આ કન્યાની જન્મકુંડળીમાં બનતા ગ્રહયોગને જોઈ અને મારે સીધે સીધું આ કન્યાના વાલી વારસોને કહી દેવું છે. તો મિત્રો, જો તમારા જીવનમાં પણ આવો કોઈ પ્રશ્ન હોય અથવા તમારી જન્મકુંડલીમાં બનતા કોઈ ગ્રહયોગ બાબતે જો તમારે માર્ગદર્શનની જરૂર હોય તો એના માટે તમે મારો સંપર્ક અવશ્યથી જ કરી શકો છો.